8 એપ્રિલ એટલે કે સોમવારના રોજ 50 વર્ષ બાદ સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે, જે લગભગ 5 કલાક 25 મિનિટ સુધી ચાલશે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, જેના કારણે જ્યારે ગ્રહણ ચરમસીમા પર હશે ત્યારે પૃથ્વી પર થોડા સમય માટે અંધકાર છવાઈ જશે. વિજ્ઞાનમાં ગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવી છે, જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવતું નથી. આજે થનાર સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, જેના કારણે સૂતકનો સમય અસરકારક રહેશે નહીં. ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ આજે રાત્રે 9:12 શરૂ થશે અને રાત્રે 2 કલાક ને 22 મિનિટ સુધી ચાલશે. અમેરિકામાં બપોરે 1:27 થી 4:35 સુધી સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે. લગભગ 4,40,00,000 લોકો પૂર્ણ સૂર્યગ્રહણના સાક્ષી બનશે. આ કારણે પ્લેનની ટિકિટની માંગમાં 1,500 ટકા જેટલો ઉછાળો પણ આવ્યો છે.